श्रीमद जयसिंह बापा कैसेट नंबर 270 गुंदेल तारीख 28/3/1981। સદગુરુ દેવ કી જય। મેં દેવ બેઠો છે એ દેવનું ધર્મ બારી તો એના ભગવાનના હાથે જવા કરવાનું। આ પૂજા વિધિના બધાનું મૂળ કાર્ય મૂળ તાત્પર્ય આપણે સમજીએ તો સ્વભાવ સુધારવાની। આ બધા મૂળ કારણ તમારા હૃદયમાં ભગવાન છે એ ભગવાનને પ્રસન્ન કરવા હોય, તમે જેટલો સ્વભાવ શુદ્ધ કરો એટલા ભગવાન તમારા નજીક છે। ભગવાન તો શું તો નજીક જ, પણ જેટલો પડદામાં ભાષે છે આશીર્વાદ હાલે તમારું કલ્યાણ થાય, એમાં ક્યાંય તમારું કલ્યાણ થશે મહાત્માઓ આશીર્વાદ હાલે। આપણે પટોલભાઈ બોલાય ને કે એ તો કે આ બાવા ચાલે ભાઈ એટલું છે। બાવામાં ને પટોલમાં ને માતાઓમાં નકલી છે કાઢો તો અસલ દેવ બેઠો છે। એ અસલ ને પોમવા હારું આ સાધન છે। ભક્તિ અને ભજન ને સ્મરણ ને પૂજા ને એ બધાનું મૂળ કારણ હૃદયમાં રોમ છે। એ રોમ નો આપણે વિયોગ છે, એ આપણું એટલું ભજન ઓછું છે। ત્યારે મહાત્માઓને એટલું ભજન પરિપક્વ થઈ ગયેલું એટલે હૃદયમાં રોમ પ્રગટ થઈ ગયા, અને આપણે હૃદયમાં રોમ છે અને આપણે બાયણે હોત ગયા છે અને ભગવાનનો શબ્દ તો મળતો જ નથી। આપણે દુઃખી થઈને ફરીએ છીએ। કારણ જે મહાત્માઓનું તમે શરણ લીધું છે, જેને આપણે માથા હાથ ધર્યા છે, એ ખેતી કરતા, વ્યવહાર કરતા, વહીવટ કરતા અને હૃદયમાં 3 લોકો ભગવાન પ્રગટ થયા। આ અનુમય માં છે, એ પુરુષોનો મહિમા છે। એ માર્ગ જવું હોય ભક્તિમાં, તમે કોઈ સમજતા હો તો બધી વાતો કહું છું, પણ ખરી વાત એટલી છે કે આપણો સ્વભાવ શુદ્ધ થઈ જાય, આપણા નિર્મળ થઈ જાય, આપણું અભિમાન ગળી જાય, આપણને અહંતા મમતાની જે ગોઠ પડી છે એથી અનાદિકાળથી આપણે ભૌતિકીમાં ફરીએ છીએ, અને અહંતા મમતા નીકળી જાય અને આપણું ઝહર જ્યોતિ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ આત્મા 3 લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર કે જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી એવા આપણા આત્માઓ છે। એ આત્માને વિસર્જન કર્યો છે આપણે, એટલા અનાદિકાળથી આ જગત રૂપ થઈને ફરીએ છીએ। તો આપણામાં એવો ચેતન આત્મા છે। અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીર, મન, બળાઈ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ, મોહ એ બધા પરધર્મો છે શરીરના। એ દેવને ભૂલ્યા એટલે આ બધા પાખંડ તો અમારે છે એનું જગત રચ્યું છે। પણ સત્સંગના યોગમાં જાય એને શું થાય કે આ તો તું નથી, તારો સચ્ચિત આનંદ આત્મા 3 લોકનો નાથ, એને જોતો પરમાત્મા થાય એવો આત્મા તારા અંતરમાં છે। તારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે, આ બધું પરમાત્માનું છે। એટલો એક વાર ભાવ કરે તો હું અને મારાની જે જગ્યા થઈ છે એ ગઈ જાય। શરીરનો ધર્મ પાળવો પડે ખરો, તમે જો 100 ચોરો ઉપર હે ખરું, પણ મોય જે ગ્રંથિ પડી છે કરી જાય। બાઈઓ, ભાઈઓ, નેનાઓ, મોટાઓ, રાજાઓ, રંકવો, ફકીરો, બાદશાહો, દીકરીઓ, દીકરો, એ શરીરના ધર્મો છે, પૂર્વજન્મના પ્રાલબ્ધના। પણ તમારામાં ચૈતન્ય આત્મા છે અને એ પરમાત્માનો અંશ કહેવાય, સચ્ચિદાનંદ કહેવાય। એ આત્માનું જ્ઞાન એ આત્મામાં છે। આપણા દેહના અર્થે માગીએ છીએ, પણ દેહ તો એક સાધન છે। એ દેહ ન હોય તો અડિયા તો અભરાય એવું છે। તો બધા મહાત્મા પુરુષે આપણને આ પરમાણ બતાવ્યું છે। આ તમે અત્યારે ગોળ છો અને પૂજા કરો છો, ફૂલોના હાર લાવો છો, ચોખા લાવો છો, સોલ્લા કરો છો, એ બધું શું કરવા છે કે આપણું અંતઃકરણ નિર્મળ કરવા, પ્રફુલ્લિત ભાવ કરવા, ઉલ્લાસ આપવા। ભેદભ્રમ ભૂલી ગઈ અને ભેદભાવ પેદા થાય કે આપણે બધા આત્માઓ છે પરમાત્માના છે, ના બધું પરમાત્માનું છે। આવો શુદ્ધ ભાવ કરવા હારું હું અને મારાનું જે ગ્રંથિ પડી છે એ ગ્રંથિ ગઈ જાય, એ ભાવ જાગૃત થાય કે બધામાં તું અને તારું। આ ભાવ રહીને પછી તમે હાલમાં રહો તો હાલમાં 100 વર્ષની આ ગોમ છે
એ તમારું છે એવું સમજી અને હું બાલરું તો તમારે મારે કોઈ વિક્ષેપ ન થાય. પણ આજે હું આવ્યો છું અને એટલી જ ભૂલ હું કરું કે આ ઘર ને ગોમ મારું છે તો બધા દુઃખનું કારણ ન થાય. આ ઘર બેઠો એ મારું ના ગોમાં મારું. જો મારું જે વતન છે એવું ભૂલ્યો અને હું પકડું તમને કેમ થાય? તમે કેટલા ભાવથી લાયા છો? આટલો પ્રેમ કરેલો છે પણ હું આટલી જ ભૂલ કરું તો તમને બધાને કેમ લાગે? જો તો મને દુઃખ થાય, મારા આત્માને દુઃખ થાય, ઘરવાળાને દુઃખ થાય ને જેલમાં જવું પડે મારે. હું એક જ ભૂલ કરું એનાથી ઘરવાળાને દુઃખ થાય, મારા આત્માને દુઃખ થાય, તમારા આત્માને દુઃખ થાય અને મારે જેલમાં જવું પડે. એક વ્યવહારમાં આટલી ભૂલ કરવાની. આટલો સુખ પડી જાય તો આ વીરજીની દશા થઈ જાય. ત્યારે આપણે આટલી જ ભૂલ પડી જાય કે આપણે આપણું જે વતન છે એ ભૂલ્યા છીએ અને પર ભારું છે એને પકડી જાય. આ પરમાઈને મનનું રચેલું છે, સંકલ્પનું રચેલું. મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર પર ભારું છે. આ કર્મ ફળ છે. નતા ના આવ્યા છીએ જવાના છીએ. આ મેં નતા હમણાં આ સંયોગ છો પાછો વિયોગ થવાનો છે. તારા પર ભારું કર્મ ફળ છે. એમાં હું અને મારું કહીને આપણે બેઠા એનું જ આપણે 84 ફરવાનું પરિભ્રમણનું કામ. નકર તમે આત્મા મરો, તમે ચેતન આત્મા છો અને પૂર્વજન્મનું કર્મ કરેલું છે એ પ્રાલબ્ધનો રોગ શું કહે છે? હું મહેમાન હોય આવ્યો છું, હું ગોધમજીનો રહેવાસી છું અને પોપટભાઈના ઘેર આવ્યો છું, દર્શન કરવા આવ્યો છું. એક આત્મા સિવાય કોઈ અપેક્ષા નથી. તમારા ને મારા આવશ્ય 3 લોકનું નાથ ભગવાન જ ઉભા રહ્યું. પરમાત્મા સ્વરૂપ આ બધું મટી જાય પણ એ ભગવાનનો નાશ ન થાય. આ ભગવાન કેવું શુદ્ધ ભાવ રાખવું તમારે મારો વિક્ષેપ થાય. પણ જો હું ભાવ ચૂકું તો વિક્ષેપનું કારણ થાય. એ આપણે આપણો મૂળ ધર્મ ભૂલ્યા એનું આ દુઃખ છે. નકર તમે મૂળ ધર્મ સંભાળો, તમે આત્મા છો ને પરમાત્માના છો, મહેમાન આવ્યા છો, પૂર્વ પ્રાલબ્ધના યોગો છે એ સૂકવી અને પાછા રવાના છો. ગણેલા દિનના મહેમાન છીએ. આ મેં આવ્યા તો જે મુદતિયા છીએ ગણાવા લાવી હે તમને પછી તો મુદતિયા છીએ. આજે આનું કાલ જવાના છીએ. તારે આપણા આ સંસારમાં જન્મ્યા છીએ એ ઘર, ગામ, કુટુંબ, પરિવાર આ બધા સંબંધો છે એ બધા મુદતિયા છે. કર્મ સંબંધ. કર્મ પૂરું થાય એક શ્વાસ તમારાથી વધારે નહીં. દોયડી બાંધેલી નથી. અત્યારે આ તમારા મકાનમાં હું આ મંડપમાં આવી બેસી ગયો છું પણ મારા નાના દોયડી કોઈ બાંધેલી છે? જો હું છૂટો ફૂટો છું. તમે બધું અર્પણ કર્યું છે પણ મારા નાના તમે પરમાત્માના છો. તો પરમાત્માના આપણે તો જીવ છીએ બધા એના ખોળા છીએ પુરાણ પુરુષના. તો જો હું બેઠો છું મારે કોઈ નથી. કારણ તમે જે જગ્યા ઉપર, જે કુટુંબમાં, જે ઘરમાં, જે ગામમાં ઉતર્યા છો એ હું જેમ મહેમાન છું મહેમાન છો. આટલી એક જ વાત જો હૃદયમાં રાખી અને સંસારનો વ્યવહાર પાડો તો ખોટા કશાયો, ખોટો રાગ ને ખોટી હિંમત ને ખોટું અભિમાન આપોઆપ કરી જાય. તમારો આત્મા જ સચેતન જોનાર દોડનાર જ્ઞાતા દ્રષ્ટા. અહંકાર એ તમે નથી, મન એ તમે નથી, ઇન્દ્રિય તમે નથી, કર્મ એ તમે નથી, શરીર એ તમે નથી. આ ઘર ને ગોમવાનો છો તમારે નથી. આ હું જેમ આવીને બેઠો પ્રાલબ્ધના યોગ ત્યાં તમારે ઘેર એમ તમે પ્રાલબ્ધનો યોગ પૂર્વનો લઈને આવેલા છો. મનુષ્ય અવતારમાં આવેલા છો. આ અવતાર છે એ આત્માને સમજી આત્માનું ઘર પરમાત્મા એ ઘરમાં નહીં આપણા આવ્યા છે. આપણે બધા પરમાત્મામાં ઉત્પન્ન થયેલા આત્માઓ છે પણ આપણા પરમાત્માને વિહાર્યા છે એટલે આપણે જગત રૂપ થયા છીએ. એ ભણ નથી. એવામાં મમતા થાય છે. નકામાં મમતા થાય નહીં. હું અહીં આવ્યો છું, હું મને મમતા થાય. આ તમે હોનાનું હે ગાહરણ શું હોય ને આ મકવાન ને બધું હોનાનું બનાવી દીધું હોય તો મને મમતા થાય. હું વતની તો એનો નથી વ્યવહારિક સમજણ જોતો. એ પરમાર્થિક દ્રષ્ટિએ પરમાર્થની ઋણમ કહેવાય કે તમારામાં ચેતન, નિર્વિકલ્પ, ગ્રહણ જ્યોતિ, શુદ્ધ સ્વરૂપ આત્મા છે. પરમાત્માના છે. આ તો બે દંડનો મેળો છે.
युग 2 दिन का मेला सब सलासली का खेला तार संगना વધેલા તો નાસી પાસા નથી કરો પણ હંપ રાખો, નિર્મળ થો, નિર્વેર થો અને આ તત્વો પૂર્વજન્મમાં ભૂલ કરી અને પકડ્યો છે તો અત્યારે પાછો ભગવાનનો હુંપ તો હીકો ત્રણેય માત્રમાં બધામાં કાયામાં કપટ સાયામાં રોમ બધામાં ચેતન પણ એ રોમરેલા ભગવાન એના જીવ છે. સૂર્યમાં એ પ્રકાશ છે, ધરતી માતા એના આધાર કટી, પવન એના આધાર ગતિ કરે, ઇન્દ્ર વૃષ્ટિ એના આધાર કરે, જળદેવ કોણ બનાવનાર? ઠીક એ બધું હોય પણ આ પરમાનો દેહ બનાવનાર તમને વધારે ખોટ હોય તો ભાઈ તમે એવી વાતો કરો છો એમ થઈ જતું હોય તો લો, પણ આ બનાવે તાર તમે હતા તમારે શું શકતા ઓકું લૂલું લંગરું બેરું બોબડું બીજા ઠેકાણા મૂકી દીધો તાજી નતો તમારે શું શકતા? આ બનાવતી વખતે આ ગાઢ ગળ્યો છે એનો લાકડો લાઈન ગળી જાય અને પાછા તમે આના છો અને આ દેવ ઉઠી જાય. આ પરભાળા જે દેવ છે હાથ દેવ, એ હાથ દેવ તમારો આત્મા છે, આ શુદ્ધ બુદ્ધ આત્મા છે અને દેવ ઉઠી જાય. કોઈ જો દેવ ઉઠી જાય તો શું થાય? આત્મા એક જ્ઞાતા દ્રષ્ટા છે, શક્તિઓ આત્માની છે. ઓઠે બાર અનબંધ થઈ જાય તો શું કરો? જીવન બોલવાનું હાથમાં હોય બંધ થઈ જાય. બોબડું નથી હોતું બેરું તારું લૂલું ઓધરું સૂર્યદેવ ઉઠી જાય છે, આ જેઠા ઇન્દ્રદેવ ઉઠી જાય છે. હવે પણ ત્યારે જો આ બધું પરભારું છે પણ તમારું દેવનો દેવ આત્મા દેવ જ્ઞાતા જતા છે કાયમ પણ એ દેવનું ભણ ને એટલે આપણી આ રખડ પતી જાય. તો અત્યારે મનુષ્ય અવતારમાં આપણે આ છીએ તો આત્માને સમજો, હંપ રાખો, નિર્વેર વર્તી કરો, મમતા કાઢી નાખો, ક્ષમતા લાવો. નતા આયા જવાના છીએ એમાં હું ગમમાં આવ્યો નતો હમણાં અને આવ્યો અને જવાનો હું મન ગુમન કરતો મને શેમ લાગે તે બધા ન હું કહું કે આ મકાન મારું છે ને આ બધો મંડપ મારું છે ને હું જણી જોવાનું હતું તો બધા હું ન અને નસોડો છે એમ પેલા બધું મગજ કરી શકે સમજા. કારણ કે મેં જે મુહમ્મદ કરીએ છીએ એ હારા પુરુષોની દ્રષ્ટિએ એવું લાગે કે દારૂ પીધો હોય અને જેમ બે બન અવસ્થામાં બોલે ઉકાળામાં પડ્યો હોય કે હું રાજા ઉકાળામાં પડ્યો હોય ને કે હું રાજા છું અસનાપુરની ગાડી એ જેમ કેફથી બોલે છે નશેથી એ આ મોહના નશા થકી આપણે બે બન અવસ્થામાં પડીએ છીએ. પણ તમે નિર્મળ થવો તો જ્ઞાન તો તમારા મળ પડ્યું. તમે બધા જેટલા શુદ્ધ આચરણ વાળા થવો, નિર્મળ થવો, નિર્વેર થવો, અભિમાન વગરના થવો, ભાવે ભાવના ભાવે ભાવે બીજે દોન અને ભાવે કેવળ શુદ્ધ આચરણ વાળા થવો ભગવાન તો મળી ચડવાના. આ બાયને રાગ દ્વેષ રહેતા હોય તમે ભગવાન મૂકી જુઓ ઓમ ખોળ હતો આમ તો જળવાનું 3 કાળમાં નહીં જડી પાછળ. આજે ને હું ગેરંટી આલું છું બાયના ખોળે ભગવાન ન મળવા. પણ જેને અંતરમાં ભગવાન જોયા છે એ પુરુષોનો બોધ હૃદયમાં ધારી અને રાગ દ્વેષ દૂર કર્યો તો વર્તમાન સુધરી જાય. આજની તારીખમાં મારે બધું છે ભગવાન બધું આવ્યું. દહીં છે, દૂધ છે, શરીર નિરોગી છે, મારામાં આત્મા છે, પરમાત્મા ત્રણલોકનો નાથ પ્રકાશી રહ્યા છે, આ ધરતી ઠેરી છે, દેવો પ્રસન્ન છે, બસ અંતર શાંતિ થાપતી છે. વર્તમાન ઉપર આવો. આજની તારીખમાં શું જોઈએ તમારે શું ખાત છે આજે અત્યારે શું જોઈએ તમારે એવો વિવેકપૂર્વક શુદ્ધ ભાવ અને શુદ્ધ વિચાર કર્યો તો વર્તીમાં શાંતિ આવે. રાગદ્વેષથી વચ્ચે મુકાઈ જાય કે આ હું પરવસ્તુના રાગદ્વેષ કરું અને મારા અંતરને દોડું, મારા હાથમાં કોઈ છે ને અતિવૃષ્ટિ થાય તો તમે રોકી શકો? જો નિકમ થાય તો બંધ કરો. હે અનાજના કણ અત્યારે ગયો ને કણ બેઠા છે કેળી બનાવે તમારે સા પીવા બે નાથોનેલોમાં દૂધ આપણે જન્મતો પહેલા માતાના થોનેલોમાં દૂધ આ તમે નેત્રે સક્ષક જોઈ રહ્યા છો. આ સક્ષી સ્વરણ ગળ્યો આનો દાતાર નથી. આવું સૂર્ય જેવું પ્રકાશ
હાલનાર ને ધરતી રચાવનાર, પવન વાયરા ઢોળનાર, જળદેવ આનો દાતા નથી. તમારું આવું હું માનવું? તમને આ વાત ક્યારે ભરમાયો? આપણા પરમપિતા પરમાત્મા એ જગતના દાતા, આપણા બધાના દાતા એ પરમાત્મા. એ પરમાત્માના આપણે બધા જીવ છીએ. એ ના આગળ આપણા બિમાન કરીએ. જો ને વૃક્ષો ને આ બધું કેના આધારે થતું? એક બાબાના હોમણ કેરીઓ આવશે અને તમે એવું હોય તમારી ઉત્પત્તિ હોવું જો હોત તમે ન થઈ જાઓ. કુણ તું પૂછ અભિમાન ઘડી જાય. મનની સૃષ્ટિનું અભિમાન ઘડી જાય. આત્મા દેવ જે પરમાત્માનો છે, પરમાત્મામાંથી પ્રગટ થાય એ ચક્ષુ ખોલે એ જ્ઞાન ચક્ષુ કહેવાય. અહંકાર મટી જાય તો જ્ઞાન ચક્ષુ છે. આત્મા વડા પરમાત્મા દેખાય. અહંકાર હે ત્યાં સુધી જ્ઞાન નો રૂપ છે. અને એ દૂર થયો પરમાત્મા ત્રણ એકારમાં છે. એવું ન બનતા કે આજે પરમાત્મા ન હોય. આ દેખો છો એ નથી. આ કઈ જે ભાળ હશે બધું દુઃખું ભાળ. પરમાત્મા તો શ્રી 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 જે વખત જુઓ એ વખત બદલાય. એના ઉપર મળના કારણથી આપણે વશમાં અંતર પડ્યું જગત ભ્રાંતિનું. અને એ ભ્રાંતિ ટાળવી એ ભક્તિ ને એ ભ્રાંતિ ટાળવામાં બધા પુરુષે પરમ વિનયતા માંગી. દાસત્વ ચિંતા અને મન એવા હતા. આ ટાળવા હારું હૃદય ફાડીને નામ બતાવે. અર્જુન, તુલસીદાસ, મીરાબાઈ, તોરલ, હરિશ્ચંદ્ર દાસ થઈને સંદાન જર્જુન, મયુરધ્વજ, ધર્મરાજા, ભગવાનના દાસ જેટલા ધર્માત્માઓ થા અભિમાન ઘડી ગયું. તમે એમ ન માનતા કે ભગવાનની ભક્તિ કરો એ દુઃખ આવે. પૂર્વ કર્મ એવું આવે તો હોય તો ભોગવટામાં આવે, ન તો ન હોય તો કોઈ ન હોય. પૂર્વ જન્મનું આપણું પ્રારબ્ધના યોગનું કોઈ એવું કર્મ ગણગાતી હોય ને એ ભોગવટામાં આવે તો આવે. બાકી ભગવાનની ભક્તિ કરે અને દુઃખ આવે, દુઃખ ટળી જાય. જ્યારથી ભક્તિ પ્રાપ્ત થાય એટલેથી દુઃખ ટળ્યો અને સુખની પ્રાપ્તિ થઈ, સુખની સહાય આવે. જ્યારથી તમારી નિમળવર્તી થાય, અભિમાન જાય એટલેથી ભગવાન તમારા પાસે આવે એટલી પુણ્યતા આવી જાય. ના આ આપણે મુમત છે એ મુમત મટી જાય. પાછા ઘણા લોકોની એવી માનતા છે કે ભગવાનની ભક્તિ ભાઈ એ તો જેને આપણને થાય. પાંડવોની વાત વાપરો તમારે એમ થાય કે પાંડવોને આટલો કષ્ટો, પાંડવોને એ ત્રણ લોકનો નાશ ભગવાન ન મળે તો આખી સ્વરાશી જીતેલું એવો ગણગાતી ક્રમ. જો ગચ્છુ કુમાર કૃષ્ણના ભાઈ, એ ગચ્છુ કુમારના આગલા જન્મનું ક્રમ એવું મહાન ગણગાતી ક્રમ હતું. એ તો જાગૃતિ વાળો આત્મા તે એના ગુરુ શીખાઈ દીધા પહેલાથી. નકર એ કર્મ ભોગવતા ગચ્છુ કુમાર નટના ટોકા બધો. આ કેવળ જ્ઞાન એ અવતારમાં શું છે? એ અવતારમાં નટના ટોકા બધો ગચ્છુ કુમાર એવું ગણગાતી કર્મ. આગલા જન્મમાં બાઈનો અવતાર હતો ગચ્છુ કુમાર, દીકરો. હા, બાઈનો અવતાર હતો આ ગચ્છુ કુમાર. દેરવાડી ની જેઠવાડી બે, એમાં દેરવાડીના છોકરો અને જેઠવાડીના ફરજન. એ જેઠવાડીનો જીવ આ ગચ્છુ કુમાર. ત્યારે દેરવાડીની ખૂબ મોંઘાઈ થાય એ આ ગચ્છુ કુમારના જીવને સહન ન થઈ. આ જેઠવાડી આમ પેલીના છોકરો એ બાઈ પોળી ભરવા જઈ. આ બાઈ રોટલો કરતી હતી. રોટલો કરતા કરતા ઊનો રોટલો છોકરાને માથે બાંધી દીધો. આ દેરવાડીના છોકરાને માથે દાળનું છોકરું. આ રોટલો ઊનો ઉતરતો રોટલો માથે બાંધી દીધો. પેલી પોળી ભાઈ ના એટલામાં છોકરો મરી ગયો. આ જો કર્મ એ મહાન શત્રુ હોય છે. અને એ જ કર્મને જો ઓલંઘતા આવડે તો અનંત કર્મો ટળી જાય. એ આખી સોરાશી ઉભી કરવાનું કર્મ હતું ગચ્છુ કુમાર. તમારા કોઈના મનને એવી ખોટી ખોફ હોય તો જવા દેજો. કર્મ એ મહાન શત્રુ છે. પછી
પેલી પાણી ભરી ના આવી એટલામાં તો આ છોકરો તો મરી ગયો. એ જ ક્રમ વાળો જીવ આ સોમલ બ્રાહ્મણ ગચ્છુ કુમાર નો હાહરો હતો. એ આ જીવ આ છોકરો આજે મોથર રોટલું બધું છે. અને દેરવાડી થી એ આઈને લગ્ન કરવાનું હતું. છોકરી સોમલ બ્રાહ્મણ પૂર્વજન્મ નું કર્મ ખપાવવું કેટલું મુશ્કેલ પડે છે. એ એના ગુરુ ને જાગૃતિ આવી કે ગચ્છુ કુમાર જો ફરક ભૂલ્યો તો ખેર નથી. પછી આગળ ચેતાવી દીધા છે કે તમારા પૂર્વજન્મ નું એવું ઘનઘાતી કર્મ છે કે એ કર્મ તમે ખમાહા ન અને તમે સ્વરાશી જવાના. આખી સ્વરાશી નરકે જવું પડે. ગચ્છુ કુમારે જાગૃતિ માગી કે એનો મન માહિતી આલો તો આ જે તારા લગ્ન થાય છે એ તારો હાહરો એ જે સોમલ બ્રાહ્મણ છે એ તી મોથર રોટલો બધો તો એ છોકરાનું જીવ છે. અને તારે લગ્ન કરવાનું છે એ તારી દેરવાડી પીએ છે છોકરીની. ને તારા લગ્ન વખતે તને વૈરાગ થઈ જાય ને વૈરાગ થતી વખતે તું અધૂરું લગ્ન મેળવીને જતો રહેવાનો ને જતો રહે તારો હાહરો તને આવીને મોથર હગડી હરગાવાનું. જે પૂર્વજન્મ નું કર્મ થી રોટલો બાંધો છો એ કર્મ સમસોરમાં જ લેવાનો છે. એ વખત જો તું ટકી નહીં રહે તો કે તો મારે કમરી ગઈ તો પાછો નક્કી છે. એ વખત ગચ્છુ કુમાર ને વૈરાગ થઈ હા હા મેં એક ભૂલ કરેલી ને એક કર્મમાં આટલી બધી આપત્તિ મારા માથા આવવાની એટલા થકી વૈરાગ થઈ ગયો. આ સંસારના સંબંધો આવા છે. અને ભાઈ મારો આ ગચ્છુ કુમાર એટલે કૃષ્ણના ભાઈ મારો અસ્ત્રીનો અવતાર હતો. આ તમને કોઈ અસ્ત્રી પુરુષોનો શરીરના પર કોઈ મૂર્છા હોય આત્મા તો અસ્ત્રી પુરુષ ન હોય. એ તો કવર છે વસ્ત્ર છે પૂર્વજન્મની વાસનાનું ફળ છે. આત્મા ત્રિલોકપતિ છે. એ આત્માને જાગૃતિ આવી કે આમાં ગમે તેમ થાય આ શરીરના તલતલ જેટલા ટુકડા થાય તો આપું જો હળગાઈ દે તો હળગાઈ દે પણ મારી ધીરે નથી બદલી. આટલાથી ચેતનતા મારી ગયું ગચ્છુ કુમાર નથી. ખરેખર એ કહેતો હતો કેળવા બેઠો અને વૈરાગનો ચિહ્ન હોતો હતો એ ચિહ્ન પ્રગટ થઈ ગયો કે 3 મંગળ વર્તોળો અને ગચ્છુ કુમાર ને એકદમ ત્રીજો વૈરાગ થઈ ગયો. ત્રીજો વૈરાગ કે જે વૈરાગ પાછો છે સંસારમાં પડે. 3 મંગળ વર્તોળો થઈને ઉઠીને હેડવા મળ્યો ગચ્છુ કુમાર. એ વખત આઈનો હાહરો તો ખેત થઈ ગયો. આ પેલો જે છોકરાનો જીવ આ જો આ સંસ્કૃતિ હું કોમ કરતી હોય તમને કોઈ નિયમ લાગે કે કર્મ ગોઠવણી સ્વરણી થાય તો આ સ્વરણી કરી દીધા. સ્વ દેરવણી સ્વ જેઠવણી સ્વ હારો સ્વ આ કર્મ રચના શું કરે છે. એ પછી આ નાઠો તો ખરો ગચ્છુ કુમાર નાઠો પણ જંગલમાં જઈને પછી હું હેલી છોડી વસ્ત્ર કાઢ નાખીને બાવો થઈ જઈને દૂધ થઈને સમસમમાં બેસી જાઉં એટલે મને ઓળખાય નહીં. આ બ્રાહ્મણ સંસારમાં જઈને ઘણો દૂર નીકળી જઈ અને હેલી છોડી ને બાવો થઈને બેસી જાઉં. પણ પેલો વેર વાળો આત્મા એ કોઈ છોડે એટલે કે હું તને જાણું છું તું આવીને બેઠો ડોમ કરીને પણ તારો બદલો હું લેવાનો જ છું. મારી આવી કુમારી બાળિકાને તે 3 મંગળ વર્ત્યો અને જીવન બગાડી અને આગળ નાઠો છે તારો બદલો લીધા વાળો નથી. એ નદીમાં પાણી પીવાની માટી લાવી અને થાપી હગડી પાછળ પણ પેલાને જે બોધ આગળનો પડ્યો હતો એ વખત પ્રગટ બોધ પ્રગટ કે અમે જે થાય થવાનું એ તો થવાનું. પેલા ગુરુ ચેતાયેલો હતો એટલે મારી જાગૃતિ આવી હતી કે અમે કોઈ ઉપાય નથી અમે જાય તો જો દે પણ બદલવું નથી મારું વર્તમાનનું વેણ. સ્થિરતા જો આપણે કે ધીરજ અને ક્ષમા રાખો તો રહે તમે ટકાવો તો ટકે. વર્તમાનનો પુરુષાર્થ સજ્જડ થાય તો ટકે એનું પોષણ મળે તો ટકે. તો ગચ્છુ કુમાર એ વખત બરોબર સ્થિર થઈ અને આત્મા સ્વભાવનો બોધમાં પડેલો તો એ બોધમાં આવી ગયો કે ત્રિકાળ જે ચૈતન્ય સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી જગત જ નથી એવો હું ચેતન આત્મા છું કેવું જ્ઞાનનું કરી પરમાત્મા સ્વરૂપ. તો એમાં શરીરને થાય એ ધીરજ રાખી એ કેવું જ નથી ગચ્છુ કુમાર. પછી ગચ્છુ કુમાર કહે છે કે હવ ના હારા
પુત્રની પાઘડીઓ બંધાવે, પણ મારા હારે મોક્ષની પાઘડી બંધાવી. જો કેવું જ્ઞાન શું છે એ તમે મેં પૂર્વ ક્રમ કરીને આવ્યા છીએ, પણ અત્યારે ક્રમ જો ક્ષમા અને શાંતિ, ક્ષમતા અને સંતોષ આ રાખીને ક્રમ ખપાવતા શીખો. નકર પૂર્વનું ક્રમ બોધેલું હોય અને અત્યારે ઉત્પાદ કરીએ તો વધે જાય. એ કોઈ સમજ જો દુર્યોધન હતો, પૂર્વનું ક્રમ બોધીને આવ્યો હતો ને અત્યારે ખપાવતા ન આવ્યું ને ધર્મરાજા ને પાંડવે ધગતકથી હોબો પહેરાવી. પાંડવ કૌરવે થોડું નથી કરેલું પણ ખમી ખાધું. તો જો કેવો જ ન ધર્મરાજા આજે ધર્મનું નામ લેતા પાપી પાવન થઈ જાય. તારે કર્મ ખપાવતો શીખો. આપણ બાપજી અને જે વાતો તાળવી આલી છે હું તાળવી આલી કે જીવન જીવતા શીખો, કર્મ ખપાવતા શીખો. ઉપસ્થિત તો થઈ ગયો છે અજ્ઞાન ભાવમાં પૂર્વજન્મ નો, પણ અત્યારે એ કર્મને ક્ષમા અને સંતોષ અને શાંતિ ક્ષમતા રાખી, ધીરજ રાખી અને એ કર્મને ખપાવો. તો ભાવ એક મોટા મોટો ભાવ યાદ રાખો, આત્મા ભાવ. જો કર્મને ખપાવવું હોય, આત્મા વિસર્જન થાય તો કર્મ ખપાય નહીં. કર્મ ખપાવવું હોય તો એનું સાધન એક જ છે. બાવજી આ વાત મોજૂત લખી છે કે આત્માને આગળ રાખીને વર્તો. તમે જોજો તો તમારું શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ ચેતન આત્મા છે. આ બધામાં આત્મા છે, આપણા પરમપિતા પરમાત્મા છે. આટલો ભાવ તો તમે યાદ કરો, યાદ રાખો. બાવજી અને એક જ વાક્ય લખ્યું છે કે આત્માને આગળ રાખીને વર્તો તો નવું કર્મ નહીં બંધાય અને છેલ્લું કર્મ છે પૂર્વનું એ ભોગવાઈ જાય. તમારી વસ્તીમાં વિષમતા નહીં થાય. તમે અને અમે બધા ત્યાગ કરો. જે વાત ત્યાગમાં જે જરૂર જણાતો હોય ત્યાગ કરો, પણ ખરો ત્યાગ તો એ છે કે ચેતન જે આત્મા છે એમાં ન મન ન ઇન્દ્રિય ન કર્મ ન શરીર જગત જ નથી, બાય બાય જ નથી. આત્મામાં સંસાર જ નથી. ચેતન આત્મા અંશ છે, ભગવાનના અંશ છે અને પરમાત્માના છે. નતાના આયા છીએ અને જતા રહેવાના છીએ. દોરી બદલી નથી. કાસા હું તો તોતણું બદલ્યું નથી. રો ખરા તમારું હોવર નો આવી હોય તો હોવર રહો આત્મામાં. તમારું અનંત જ્ઞાન નો દાતાર ચેતન નિર્વિકલ્પ જગદૂતી આત્મા સ્વરૂપ ભગવાન અનંતમય. એ આત્માનું સ્મરણ, એ આત્માનો ભાવ, એ આત્માનો ઉપયોગ અને એ આત્મા સૃષ્ટિનો મહેમાન છે. આ ભાવ જાગૃત રહે તો તમને બોલવા નહીં દે. અને જો એ ભાવ વિસર્જન થાય, બુદ્ધ ભાવ કરીએ, આપણા શરીરનો ભાવ કરીએ તો વર્તી આત્મા ન રહે. જો તમારે મોટા માર્ગે જવું હોય, શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. સંસાર વાળાને ભક્તિ કરવી હોય, આત્મા વિસર્જન થાય એ સંસારમાં ભક્તિ ન કરીએ. આ વાત ત્યાગીઓ છીએ કે વેગળા જઈને વિરક્ત રહી હશે, પછી અને અહંકાર થી તો ભક્તિ ન થાય. અહંકાર એ તો ઝેર છે. કોઈ દોષ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય, જેટલા નિર્મળ થવો એટલો વિજય થવાનો. પરમ વિનયતા, પરમ દીનતા, દાસત્વ હું એવી કોઈ જગ્યા જ નથી. તમે ચેતન આત્માઓ છો, પરમાત્માનો છો, આ ભાવ રહે જીત તો ઈ પડેલી છે. પણ વ્યવહારિક વિવેકમાં જેમ ખોટા સંગમાં ન જતા રહીએ, ખોટા વાતાવરણ ન સાંભળીએ, ખોટો દૂષણો આહાર વિહાર એમાં ન બદલાય, એવા સંગમાં ન જતા રહીએ. એ વ્યવહારિક વર્તનમાં પટ પાડવાની જરૂર. કોઈની નિંદા ન કરવી, વેરવટી ન રાખવી. બાપજી વાત નથી છે કે કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ અને એ કોટો ભાગીને વેર લેવા. તો કોઈ આત્માથી નિર્મળ થો, નિર્વેર થો, ભગવાનના દાસ થયા. આપણે ભગવાન કરતા તો મોટા નથી. તમે અમે ગમે એટલા જબડા, પણ આવું રસાઈ એનું ભરેલા ભગવાન દીન દયાળુ, ભગવાનને દીન દયાળ કહેવાય. એ ભગવાન કરતા તો મોટા નથી. તમારા મારા હાથમાં હું રહેવાનું, માંથી જીવ જાય તો હાયરો, દીકરા માની દીકરી માની
બદમણી બ્રાહ્મણી ત્યાં હું કરી રહી આવી જોને એકલો નિવૃત્તિનો અવતાર છે મનુષ્ય અવતાર એકલો નિવૃત્તિનો અવતાર છે એકલી સ્વર્ગી ભગવાન અવતાર છે ભગવાનની ભક્તિ કરવાનો અવતાર છે એક વિકલ્પ જો ન કરો તો સાલે એવો અવતાર છે પણ અંતરમાં શાંતિ નથી એટલે શું કરવાનું હું તમે હાઈ રહું છું શું કર્યો અમારી આ ગોપાલ સર શું કર્યો અત્યારે ખૂબ હાથ થઈ જાય આ બધો બોમ્બ ભાગીને સમુદ્ર થઈ ગયો હું ભાઈ કઈ તમે હોનાનું કર્યું આ બધું પણ મોરવાળાને ઉઠવાનું આવ્યું હતું આ મોર બેઠો છે દેવ એને જવાનું આવ્યું એને સમય પૂરો થયો તો એટલી મહેમાન ગતિ છે એમાં ભે નથી રાખો વિવેક દ્રષ્ટિથી સગૃહાસન કરો પણ સમજો પાડો જ્યાં સુધી સો ત્યાં સુધી વ્યવહાર સાત યોગનો પાડો પણ વર્તી નિર્મળ કરો આ જે મુમત છે મમતા સહી ક્ષમતા લાવ અહંતા સહી નમ્રતા લાવ અહંતા અને મમતા આ સંસારનું મૂળ છે અને અહંતા અને મમતા ન હોય અને ચેતન આત્મા છે એના સ્વભાવમાં આવે ચેતનના સ્વભાવમાં તો ભગવાન છે તો બધા કરો અવતારે ગમે એટલો જપ તપ પૂન દોર વ્રત યોગ બધા કરી અને તમારા આત્મામાં પરમાત્મા જવું ત્યારે અહંકાર મળી જવું પડે મરે એમ રાખવું જાય અહંકાર મટી જાય એ ભગવાન બધા કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહેલી ભાવમાં થયો કરતા છો ભલે તમારા મારફતી થાય છે પણ તમે અનુકૂળ ફેરવે તમે કેના છો તમે બધા હું અને મારું કરો પણ તમે કેના છો તમે બધા સંભાળી જો જીવતા બધા કેના ભાવ હા ખરેખર આ બધું કેનું એવો એકાગ્ર ભાવ રાખી અને વર્તીમાં શાંતિ રાખશો અને વર્તન ફેરવે તો ફરે પાછું એવું નથી કે ન ફરે આ તો ફરી ગયેલું છે આ તો મુમત વિચારે છે કોઈ હોય ને આમ હું હોય બેઠો મુમત કરું ગાડીની આ બાજુ હોય બે અને મને હોય આમાં આ કહેવાનું નોંધણ્યું હું કહો નોંધણ્યું શું લાગે તમને એના કઈ જો પાલો છોડો હારો કે આ છે આ મુમત કરીએ એમ તું નતો ને ઉતરે એ શીખથી મુમત કરે તું કેળો કોણ છે કોઈ નથી તારો જન્મ થયો કોણ છે તારા બનશે જો તું આત્મા છે અને મારા આત્મા છે તો સમજ પાકો છે પણ આવું પર ભરોસે કેવું છે નતું આ છું અને મટી જવાનું વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખાઘાત વિવેક પૂર્વક વિચાર કરો ભક્તિ તમારું આશ્રય ભક્તિ જે વ્યવહાર પાડો પણ તમે આત્માના વ્યવહાર પાડો વ્યવહાર પાડો પણ તમે જોઈ જુઓ કહો નાનો શું કારણ છે કયા કારણે તમે ચલ કર આયા કયા કારણ જઈ કાયા કયા કારણે તમે ચલ કર આયા કયા કારણે જઈ કાયા આ પરમાણુ ઈચ્છા કારણ અને ચલ કયા ઉત્પત્તિ કારણ દરિકાયા જો તમે સ્વરૂપમાં છો એ હાલ ભગવાન છે પણ ઈચ્છા કરીને આપણે આ કરી જગત જો પાછા આ ઈચ્છા રહિત સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ જે આપણું સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપ ભગવાન ઈ તમે આ તમારા પાંચ કાયમ રહેતા ભગવાન કાયમ દન રાતી ઘરમાં બાયણે ખાતર પીતર લીતર દેશ કાયમ રહેશે આવા ભગવાન તમારું સ્વરૂપ અનંત જ્યોતિમય પણ આપણે એનાથી નેસા પડીએ ગયા પરમો પડીએ આપણું સ્વરૂપ છે એક તરફ આપણું લક્ષ્ય નથી આ બહિર્દ્રષ્ટિ છે પરમો પડીએ સત્સંગના યોગમાં આવીને જે આત્મા નિર્મળ થાય એ અંતરલક્ષી થાય
કુલ તો આત્મા, ચેતન કેનો કે પરમાત્માનો. તારા આ બધા આત્માઓ કેના કે પરમાત્માના. તાર તત્વો કેનો? બધો પરમાત્મા. સત્તા કેની? બધી પરમાત્મા. તાર ફાળફેર હેનો કે કર્મનો. આ બધું ફાળફેર જણાય છે. ઓધરું બેરું લૂલું લંગડું આ બધી જણાય છે. ધનવાન ભિખારી, રાજા રંગ ફકીર બાદશાહ, ગાય ગોળું કૂતરું મનાળું કર્મ ફળ. આત્મા સિદ્ધ સમ બધા મહાત્મા. સર્વ જીવ સિદ્ધ સમ. જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા દિન દશા નિમિત્ત કારણ મળે. નાગમાં જે આત્મા એ આત્મા મારામાં છે. આ સકલું છે એનામાં જે આત્મા એ મારામાં આત્મા છે. આ મોક્ષો જેવું છે એનામાં જે આત્મા એ આત્મા મારામાં છે. તમે કહો કે આ ક્રમ પડશે. હજી આ ક્રમ પડશે. મારા આ દેહ છે, ઓખે દેખાય, જીવન બોલાય, પગે હેડાય, શરીર નિરોગી, મનુષ્ય અવતાર, આત્મા બનાવવાથી બેહી અને આ વાતો આ ક્રમ પડે. તાકેલું ક્રમ પડે. નાગ આત્મા છે ઉપર ક્રોધાવેશીલો ક્રમ કરેલા ફર્ક શરીર ના આ સાત્વિક ક્રમ કરેલો પડે. સત્સંગના યુગમાં રહીને કરેલાનું ક્રમ પડે. તમારા પછી બેઠેલા કર્યા બધા આત્મા અને પરમાત્મામાં જવાની વાતો કરીએ છીએ. આ ક્રમ પડશે. પરમાત્મા તો પરમાત્મા છે. અમન તો દફતર ગુણ. આ બધા આત્માઓ છે. આ લેબડાન જા છે, બાવળિયાન જા છે, બધા આત્માઓ છે. પણ એક ઇન્દ્રિય છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિય. મનુષ્ય પંચ ઇન્દ્રિય છે. દેવ થાય એ પહેલા કર્મ કરીને પછી દેવ થાય. ઇન્દ્ર થાય એ પહેલા કર્મ કરીને ઇન્દ્ર થાય. બાઈ થાય એ પહેલા કર્મ કરીને બાઈ થાય. ભાઈ થાય એ પહેલા કર્મ કરીને ભાઈ થાય. ગજાળું ઊંટ થાય એ બધા કર્મ પડશે. તમે લખી રાખજો. આત્મા એ તો આત્મા છે. આત્મા તો ભગવાન છે. અનંત જ્યોતિમય છે. પછી એટલા પોકવું ભક્તિ વાળો આત્મા પકડ. અભિમાન વગરનો આત્મા. અહંકારી એ માર્ગ નથી જતા. આવે દુર્યોધન અને રાવણ અને હિરણ્યકશિપુ તમે એવા જબરા ગણો છો. કોઈ જબરા નથી, ઘણા નબળા. યશા ઉતરી જાય. 28 મિનિટ કીધું પડશે દુર્યોધન. તમે જબરા બાળો છો. જો ભગવાનના નિમિત્તે એનો નાશ થયો. ભગવાન અધર્મીઓના વધાર, પતિતોને પાવન કરનાર એ ભગવાનના નિમિત્તે જો એનો નાશ થયો છે. કેટલો કર્મ નિર્જીવ. તારી ધર્મરાજાને કેટલા ધર્માત્માઓ કે જે જો હોય તો રક્ષણ કરી છે. પણ આ પરમાણ તમારે જોતું હોય. ધર્મરાજાને પૂછ્યું કૃષ્ણ ભગવાન, દુર્યોધન એ ધર્માત્મા છે કે પાપાત્મા? બસ ધર્મરાજા મુંદર્યા કે સમ તો કઈ નો મનુષ્ય અવતાર છે. એના અંતરમાં આત્મા છે. વર્તમાનનું કર્મ ફેવડે ધર્માત્મા થઈ જાય, સ્વરૂપ થઈ જાય. તમારી વાણી જૂઠી પડે. અને ધર્માત્મા તું તો આજે ધર્મ પરિણામનો નથી, નરકના ટોકા બાંધી રહ્યો છે. એટલે હું ધર્માત્મા નો કોણ પાપાત્મા નો એ રે કસર શિવ તો કે એ રે કેવો સત કે એ રેવું છે. તારે જો તત્સ્થ જે પુરુષો ધર્માત્માઓના મૂળ સેજા કરાયા એ પુરુષોનું વજન, વાણીનું બળ. જો રામના ભાઈ ભરત હતા એ ભરતને પૂછ્યું ગાદી બેહવાનું. વશિષ્ઠ ગુરુ, દશરથ પિતા, કૈકેયી માતા અને અયોધ્યા આથી કે ગાદી કરી બેહો. પણ ભરતના હૃદયમાં ભક્તિ હોય તો અહંકારની કોઈ જગ્યા ન હોય. પરમાણ થાય. ભક્તિ એક જ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ અયોધ્યાની ગાદીના ધણી રોમ, આ વિશ્વના ધણી રોમ કે ભરત? બધા મૌન રાખ. વિશ્વના ધણી રોમ કે ભરત? રોમ એ સર્વજ્ઞ ભગવાન કહેવાય. કેવડી ભગવાન નો કોઈ ભગવાન હોય? બસ દરેક ને ઇન્સાફ આલો પડ્યો કે ભાઈ વિશ્વના ધણી તો રોમ, ત્યાં ક્યાં અયોધ્યાની ગાદીનો ધણી ભરત કે રોમ? પછી શું કહેવાનું? એક જ વાત કે પણ જે રોમના હૃદયમાં જ્ઞાન હતું એ ભરતના હૃદયમાં જ્ઞાન હતું. ત્યાં આ પ્રશ્ન હતો. નકર રોમનું મૌન કરવા, વશિષ્ઠનું મૌન કરવા, આખા વિશ્વનું મૌન કરવું
એ કેમ તાકાત? પણ આખા વિશ્વનો ધણી નિરાવરણ જ્ઞાન આ ભરતના હૃદયમાં હું નથી, તમે છો બધા. તો એ પુરુષની આ તાકાત હતી. એ પુરુષના બોધ થકી જો આજે શાસ્ત્રો લખવાનો, શાસ્ત્રોમાં જો કોઈ વજન પડતું હોય તો ભરત નિરાત આવે તો બધું છેલ્લી ભક્તિ ભરતની. તો તમે અને મેં શરીરના ધન્ય ગમે તેવા હોય. જુઓ, બાહુબળ એટલા બળવાન હતા, 55 ફૂટની મૂર્તિ છે. કેટલી? આજે પેલા દર્શન કરવા જાય, 55 ફૂટની મૂર્તિ, ઋષભદેવના પુત્ર. એક મુઠ્ઠી મારે તો પાતાળમાં ઉતરી પડો ભરત, આટલા બાહુબળ હતા. પણ બાહુબળને કેવું જ્ઞાન હતું? તાર મદાલસાના 7 પુત્રો ને એના બાળકો તારે જ્ઞાન હતું. ધ્રુવનું જ્ઞાન હતું, પ્રહલાદને જ્ઞાન હતું. તાર જો શબરીબાઈને એ જ્ઞાન હતું. શરીરના આટલા બળવાનના હવા યોદ્ધા તારી અને આ જ્ઞાન હતું. ગચ્છુ કુમાર આ શમશાનમાં કેવું જ્ઞાન થયું છે? એ ગચ્છુ કુમારને જે કેવું જ્ઞાન થયું એ કેવું જ્ઞાન તોરલ નતું. 3 નતા, કેવળ જ્ઞાન તોરલ નતું. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. મૃગાવતીને કેવું જ્ઞાન હતું? આ બાજી 16 સતીઓના નામ બતાવે છે, એમાં મૃગાવતી, ચંદનબાળા આ નામ આવે છે. એના કેવળ જ્ઞાન હતું. શું? એનાથી અનંત આત્માઓનું ઉદ્ધાર થયું. લોયણ કેવું જ્ઞાન હતું? આવા મહાન બળવાન યોદ્ધા હતા. રામના ભાઈ ભરત હતા. એને જે જ્ઞાન હતું એ લોયણના આત્માનું જ્ઞાન લવાની છોકરી આપી. અને જે મહાવીરના આત્માનું જ્ઞાન હતું એ વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે કે બીજા મહાવીર અથવા તો રામ હોઈ શકીએ. હજુ આ ઉપયોગ બાળક 8 વર્ષના. કદી તમે લોબાકારની વાત છે એમાં તમને સંશય પડે, પણ આ તો વર્તમાનની વાત. એટલે કહેવાનું કારણ કે સ્વભાવ સુધારો, ભક્તિ કરો અને સ્વભાવ ન સુધરે. અરે રે ખોટી મુમત, પશુ જેવું જીવન, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ તો અજ્ઞાનનું બનેલું છે. કારણ તું તો શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન એવો આત્મા છે. લોકાલોક જ્ઞાનનો ધણી ચૈતન્ય, શુદ્ધ ચેતન રૂપ, અજર અમર અવિનાશી, દેહાતીત સ્વરૂપ, દેહનો ધર્મ જો ઉતરો તો પાર. મદાલસા માતા તો એના હાથ બાળકોના હાથ કેવું જ્ઞાન હતું. નર ને દમયંતી બાપજી લખ્યું છે, નર રાજા સરકો નયની દમયંતી રાણી અરજો નમરે પાણી સુખ દુઃખ મન ગત સાને ધરિયા તારા દે કોઈ રઘુનાથ નો ધરિયા. આ પરમાણાલી છે. કજવા આવા પુરુષો હતા પૂર્વના પ્રારબ્ધના યોગો સુક્યા. જો અન્ન ને પાણી ન મળનાર દેવશ્રેવનમાં ફર્યા, પણ ધર્મારા નથી. હરિચંદ્રાય સતો સુખ દુઃખ મન જો તમને હરિચંદ્રની ને નાની ને દમયંતી ને રામજી સ્વામી આ તો કવિતા છે. આ બાળકોને આ સંસ્કાર ભરતખંડના આત્માઓ આ બોધ પરાયણ જીવે તો આત્મા ત્રિકાર જહરજ્યોતિ આત્મા, મારામાં આત્મા, તમારામાં આત્મા, કોણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા ના બધાના ગણી પરમાત્મા. આ ભાવ પ્રગટ કરવાનો માર્ગ બતાવ્યો. એવો આત્મા બોધ જો જાગૃત થાય તો મોથો સ્ફાટિક મની જેવો ચેતન આત્મા છે. આપણે બધા આત્માઓ શું છે પરમાત્માના છે. જેમ સગાસાને જે ચેલીયો હતો, ચેલિયાને દગાવા હાવે પુરુષા કે તું ઘેર ઘેર તારા મા બાપ તને મારીને રોજવાનો
એક બાવો આવ્યો છે માટી તારી માટી ખાવા માંગે. પછી તેલ હું ક્યાં તેલ લઈ તો મહારાજ તમે ભેખ નથી કે શેમ ત્યાં તમે આ શું બોલી રહ્યા તમારી વાણી આ જીવન શીખવી પડે તેલીઓ કે શેમ કારણ કે આ દેહ એના માટે ધરેલો આ મનુષ્ય અવતારનો દેહ ધરેલો છે એ તો આત્માના પરમાત્મા સ્વરૂપ મોક્ષ માટે ધરેલું છે કે આ દેહનો ગમે ઉપયોગ થઈ શકે. અને વળી સંતોને મુખે જાય અને મા બાપને ધર્મ સંકટ આવ્યું હોય ને હું ભાગી જાઉં તો મારા જેવો મૂર્ખો છું અને ધર્મના અર્પણ જો આ દેહ થતો હોય તો એ ના જેવો ઉપકાર છું તો કે તમે મને માંથી ભાગી જવાની આ હું શું બોલો તમે આ વાત વાપરીને મહારાજ શર્મિંદા થઈ ગયા કે આ બાળક આ કે છે એના મા બાપ છે દશામાં. પછી એ ચેલીઓ કે છે કહુરે દબુ તો ભૂમિ લાગન ગોરંગના દલાભાર મોરે દબુ તો ભૂમિ લાગન ગોરંગના દલાભાર ખેલતો કૂદતો ચલઈ આવ્યો ખેલતો કૂદતો ચલઈ આવ્યો મેરામાં શુકર નો માગા સેલ્યો સતનો શુકર માતા નાગરાઈ સિદ્ધર. ઓહો વાહ અહો ભાઈ તમારો આજે છેલ્લો દનાયો મારા 84 ના બધા અવતારોમાં ફરતા ફરતા છેલ્લું નિયમ આવ્યું કવરી આ માટી સંતોની મુખે જાય ને મારો આત્મા કરતા પરમાત્મા સ્વરૂપ આદિ અનાદિ છે એ સ્વરૂપમાં ભળે આ તો મારો છેલ્લો દનાયો ઈ હે પેલા ભગવાનના નકલી રૂપ હતું અસલ રૂપ એ તો મારે હું મળે આ તો ઘરાજી ઉપર મળી ગયેલા રામ અને ભરત અને લક્ષ્મણ સીતા આ તમે વાતો સાંભળો છો. માલદેવ રૂપોદેવ તોડલ જેસર આ તો વાતો બધું બનાવતી નથી. આ તો એ ભૂમિકામાં જાય ને ખબર પડે એ તો આત્માનું જ્ઞાન આત્મા પડી જાય. આજે વર્તમાનમાં શ્રીમદ રાજચંદ્ર આ પ્રમાણ આવ્યું છે. બીજા મહાવીર અથવા તો રામના આપણા બાપજી આટલી બોક પડેલી હતી અદૃષ્ટિને આટલું હતું કારણ છે તો ઘણા વર્ષે બાજુનું શરીર હતું 10 વર્ષ એના પહેલા જે અદૃષ્ટિને આટલી થયો હતો પણ ખમી ખાવાના તો દરિયો હતા ત્યારે હું નાયબા પહેલાના ડાક્ટરો ઓછા તે એક ગોરોલથી ડાક્ટર લાયેલા મુનાઈ એ ડાક્ટરના મનમાં કે તેજાબ પાડ્યો હોય તો આ ઘૂંઘુડ છે બળી જાય ખાલી જગ્યા અરે ખાલી બધું બગડી ગયું છે તેજાબ પાડ્યો મોય જેટલા તેજાબ જો એટલાથી ખાલ બળી ગયું. બાજી કહ્યું તો ખરું કે નાથુભાઈ બળે સવામાં મુનાઈ બાજીને કહ્યું પછી મુનાઈ બાજી થી કહી તો બળે તો ખરું કે લાગે ખમવું તો પડે છે એ થી તારે નાચો ખમર રોમો ખમર તારે હો નાથુભાઈ એ સ્થિર દશામાં રહ્યા આટલી બોક્સ પડી દીધી જયારે પાટો છોડ્યો તો આટલો મોસ બળી ગયેલો નીકળ્યો એ વખત મુનાઈ બાજુ સમકી જ્યાં પાડી પછી ડાક્ટર મારી નાખ બહુ જનું નહીં હતા મુનાઈ બાજુ એ ડાક્ટરે આવું કરી દવા એ કે નાથુભાઈ રોમલા કહ્યું છું કે બળે છે એ તો તમે કહેતા હતા તે ખમો કે લગર ખમો તે રોમલા તો ખમ્યું પણ તમે ખમો કરી ગયા. આટલું જે એટલું વિરાટ સ્વરૂપથી અવિનાશી ભગવાન પ્રગટ હતા. કેવળ જ્ઞાની કેવળ જ્ઞાની તમે શાસ્ત્રોમાં ન જોયા હોય ન સાંભળ્યા હોય એવા વિતરાગ જ્ઞાન વાળા એ પુરુષોનો આ માર્ગ છે. તમે અમે બધા છે કે એ પુરુષોના ખોડા છીએ. હજી વાતો મેં કરી એટલે તમે જ્ઞાન ન માનતા. જ્ઞાન છે એ તો ભગવાનનું નામ. જ્ઞાન કેમ નામ કહેવાય? જ્ઞાન ના જ્ઞાન બે ભેગો નડે. સૂર્ય અને રાત બે ભેગો રહે તાર જ્ઞાન ના જ્ઞાન બે ભેગો રહે. જ્ઞાન ને અજ્ઞાન બે કદી ભેગો ન કારણ બાજી થઈ જ્ઞાન આવતા કેવું કરીએ સદારો ક્રિયા નથી ઉધારાય પડતા એના અંતરનો દેવ જ બધા પૂછતા ખેતરના પાસે પોઈનો કુંડો ભરાવતા ઓજવાઈ મકાન નાખ્યા આ કેનો મહિમા અત્યારે તમે આત્મા અને પરમાત્મા એ વાત હોભરી દુર્લભ છે. આત્મા નરનો નારાયણ થાય જીવનો શિવ થાય પુરુષ પુરુષોત્તમ થાય
યોગીઓ બી શું હે? આત્મા અને પરમાત્મા ભગવાન આ વિશ્વનું ત્રણ ભગવાન કહેવાય. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્વ ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. જે એવા પુરાણ પુરુષોનો આ માર્ગ છે, તો આ માર્ગે રહેવું હોય તો આપણે સ્વભાવ સુધારો. તમે બધા આ માર્ગે જવું હોય તો મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખ્યો તો પરમાત્મામાં જવા. તમે આત્માઓ છો, શરીર તો નામ છે. આત્માનો હોય તો અડિયા તો બ્રાયવું છે. શરીર છે એના ધર્મો બધા મન ઇન્દ્રિય કર્મ અને શરીર અને શરીરની રચના આ બધું પરપાડું છે. એ તમારું નથી. એ તમે તમારું માનો છો એ મોટી ભૂલ. કારણ તમારું છે તમારો આત્મા છે ચેતન. કારણ બીજું કોણ કે પરમાત્મા વિશ્વના કરી નિર્વિકાર ભૂમિ જેમાં સૃષ્ટિ કે સંસાર નથી, જગત નથી, જન્મ મરણ જ નથી. આ વાત બધા અલગ અલગ શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ આત્માઓ છો. આવું શુદ્ધ ભાવ રાખી પછી વ્યવહાર કરો. વ્યવહાર તો પૂર્વ અજ્ઞાનમાં ઉપસ્થિત કરેલું કર્મ છે, કરવો પડે. પણ મન અને વસન અને કર્મ તમે આત્માના બધા આત્માઓના બધા પરમાત્માના આટલો ભાવ રાખો તો ક્ષમતા રહે, નમ્રતા રહે, નિરાભિમાનતા રહે, દાસત્વ ભાવ આવે. તુલસીદાસ હતા, જુઓ બધા ભક્તોમાં અગ્રમણીય તુલસીદાસ કહેવાય. આ રામાયણ તુલસીગત રામાયણ રચના ભગવાનના દાસોના 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 દાસ સોફરા દાસ કરી કબીરદાસ, પ્રીતમદાસ, મીરાબાઈ દાસી દાસી રામનાથ ભાઈ ભરત દાસ, અર્જુન ભગવાનનો દાસ, હનુમાન ભગવાનના દાસ. આપણે બાપજીને થઈ ગયા એક રોમલો રોમલા ને ભાઈ શું ખબર છે? એક રોમમાં અહંકાર એટલું દાસ પોયા ને બાકી રોમલા ને તો વળી ખબર જ છે. આ બિલકુલ નિરાળું એક રોમમાં અભિમાન ટાઈમ હું નાચતો નાચતો કઈ બાજુ કાઢી રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. ભગવાનના દાસ થયા એ ભગવાન નો હમાઈ ગયા. અભિમાની થયા એ નરકી ગયા. જુઓ રાવણ, દુર્યોધન, હિરણાકશિપુ, મામો કંસ એ બધા અમને સાજા અભિમાની થાય. અને જેટલા ભગવાનના ભક્તો થયા, દાસ થયા ભગવાનના, એ સ્વરૂપમાં જા જીવના શિવ થયા, નંદના નારાયણ થયા. જો અમરીશ, ભોજ આ શાસ્ત્રોનું પ્રમાણ છે. ગોપીચંદન, ભરથુહરી, નિમિ રાજા, મરઘાપુત્ર, ધનાભદ્ર, કાલીભદ્ર આ શાસ્ત્રોનો પ્રમાણ. જેટલા જેટલા રામદેવ, ધીરમદેવ, દારલબાઈ, રામદેવ ને ઘેરથી તો માતાજીઓ હું નેતરદેવ, નેતરદેવ ધર્મ ન મળે નટકું જવું પડ્યું. એ કોઈનું હગું ન ચાલ્યું. આપણે કરોડા બાર જીતા એના દીકરાના ઘેરથી તો મૂડી બોલ એને ધર્મનો અનાદર કર્યો અને અધર્મનો આદર કર્યો. નટકું જવું પડ્યું. ત્યારે બાળજીના ગુને તો દલબાઈ થઈ ધર્મનો આદર કર્યો, અધર્મનો અનાદર કર્યો. એક દેહ ધરીને મોક્ષ જવાનું જીવન. બાળજીને બુદ્ધ ધર્મનો આદર અને અધર્મનો અનાદર કરે એ જીવ આગળ વધી જાય. આપણે ખેતી હોય એ ખેતીમાં શીલ ને પંડી ઘઉં એ ભેગું હોય, શીલ ને પંડી ઉપાડી નાખે અને ઘઉં નાસો ના વેર કરે ને પાણી આલે એ ઘઉંનો પાક લે. અધર્મનો અનાદર અને ધર્મનો આદર. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાવ ધર્મના પરધર્મ કહેવાય. તારે ધર્મ ના ભાવ શું છે? દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત, ત્યાગ અને વૈરાગ. શુદ્ધાત્માના ભાવ. આ ભાવનો સ્વીકાર કરે એ મોક્ષ જાય. તમે શાસ્ત્રો અને વ્યવહાર એ ભણવા ન જાઓ પણ વ્યવહારિક સમજો. ક્રોધ, ઈર્ષા આત્મા કરે. આત્મા એવો હોય કપટ નટુ જવાનું કોમ આત્મા કરે તો આત્મા કહેવાય.
ભગવાન કહેવાય ને. ત્યાં કોણ કરે? આ વસલો છે વહીવટી અહંકાર રાવણ. અને સત્સંગના યુગમાં રહી અને જે નિર્મળ થયા સ્વામી રાવતીર્થ કહ્યું છે હામંત તું ડોક્ટર ગુપ્ત આ અહંકારને માર્યો. આ અહંકાર મરી જાય. આમ શાસ્ત્રોમાં એવો લેખ આલેલો છે કે મરે હમણાં પૂજા હું મારા અહંકાર મળે. સદગુરુ દેવ કી જય.